જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અસીમજી શિકાર બોલાવો, બાળકો આવે ત્યાં સુધી. દાદા ભગવાન અસીમ કારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ પ્રદીપ દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવીએ નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો વરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો વાયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો ઉવઝ્ઝાયાણમ. નમો લોએ સવ સાહુણમ નમો લોએ સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો એસ્તુ પંચન મુક્કારો. સવ પાવપણાસણો સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણં ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Yeah, continue with all the prayers till somebody comes, okay? हाँ दादा. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ। उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन रूप की आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी आप मुझे परम शक्ति दे। जय सच्चिदानंद। Let's हे continue. दादा भगवान, Hey, Dada Bhagwan. हम हैं आपके बच्चे। हम है है आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे। फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे। જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, જીયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, જીયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાदा भगवान, તમે परमानेंट છો, जिया टेम्पररी છે. हे दादा भगवान, आगे से मैं सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी, ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद. Very good, very good. Yeah. Deepakanji, are you ready? Deepakanji? Okay. ત્યાં સુધી આપણે Yes, પ્રદીપ yes, દાદા 1 minute. Okay. ત્યાં સુધી we'll talk a little bit, okay? Okay, પ્રદીપ દાદા, હમણાં મન અને ચિત્તનું ચાલુ હતું. હાજી તો અને બીજા બે અંતસ્કરણના પાર્ટ છે જે ખબર છે બીજા કયા છે? અહંકાર અને બુદ્ધિ.
અહંકાર અને જ્યાં બુદ્ધિ. તમે જવાબ આપી દીધો. જ્યાં ખબર હતી. હા દાદા. ઓકે, તો થોડી વાત કરો. આપણે વિડીયો જોવાની છે, દીપક આનંદ મૂકે ત્યાં સુધી. અહંકાર અને આપણે બુદ્ધિની વિશે એનું શું કામ છે જરા બતાવો ને. ત્યાં સુધી દીપકાનજી તૈયાર થાય છે. દાદા. અહંકાર છે ને એટલે જે જગ્યા પર પોતે નથી ત્યાં પોતાને માનવું. જેમ કે હું પ્રદીપ છું, એ રોંગ બિલીફ કહેવાય અને અહંકાર છે. અને હું પોતે શુદ્ધાત્મા છું, એ પોતે જે રિયલ છે એમાં જો પોતાની દ્રષ્ટિ સ્થિર થઈ જાય, એનું પ્રતીતિ થઈ જાય, તો પછી અહંકાર કહેવાતો નથી. અહંકાર હોય એનું પ્રમાણ એ છે કે એને માન નામનો રોગ હોય, પછી આડાઈ હોય, હઠાગ્રહ હોય, કદાગ્રહ હોય, મતાગ્રહ હોય, એ બધા અહંકારના લક્ષણો છે બધા. એટલે એ માન જો એનું ગવાય તો પછીથી એને એવું છે કે દેહ તે હું છું, એને દેહાધ્યાસ કહેવાય. એટલે દેહને પોતાનો માન્યો છે એટલે એ ભાગને અહંકાર કહેવાય છે. અને પછી એનું રક્ષણ કરવા માટે ક્રોધ નામનો રોગ છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. એટલે ક્રોધ એનું રક્ષણ કરવા માટે તૈયાર હોય. એટલે જ્યારે અપમાન થાય ત્યારે ક્રોધ નામનો ગુણ ઉત્પન્ન થાય. એ વ્યતિરેક ગુણ છે, એ પરમેનન્ટ ગુણ નથી, એ આત્માનો પણ નથી અને પ્રકૃતિનો પણ નથી. એવી રીતે આ જે બુદ્ધિ છે, અહંકાર વગર કોઈનાથી કામ થઈ શકે નહીં. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એનો અહંકાર જોઈએ જ. પણ અહંકાર આંધળો છે, એટલે એ બુદ્ધિના પ્રકાશથી ચાલતી વસ્તુ છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં જેવી રીતે મનમાં વિચાર આવે અને બુદ્ધિ જો નિર્ણય કરે, એ પક્ષમાં અહંકાર સાઇન કરે. એટલે અંતસ્કરણમાં જે ડિસિઝન આવે છે એ પછી બાહ્યકરણમાં ઇફેક્ટ સ્વરૂપે દેખાય છે, એ પરિણામ સ્વરૂપે દેખાય છે. એટલે બુદ્ધિ હંમેશા ઇમોશનલ કરે, કારણ કે એ આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ છે, એ અહંકારના મીડિયમ થ્રુ આવતો પ્રકાશ છે. એવું દાદા ભગવાને રિસર્ચ કરેલું છે. એટલે કે બુદ્ધિનો પ્રકાશ સંસાર ચલાવવા માટે બરાબર છે, પણ સંસારમાં ભટકાવનારો છે. બુદ્ધિનો પ્રકાશ બીજાને દોષ દેનારો છે. બુદ્ધિનો પ્રકાશ નફો ખોટ કરાવનારું છે. બુદ્ધિ છે એ ઇમોશનલ કરનારી વસ્તુ છે. અને બુદ્ધિ છે એ ભેદ પાડનારી પણ વસ્તુ છે. અને બુદ્ધિ છે એ જો એને ચપેટમાં જે બી માણસ આવી જાય તો પછી અત્યાર સુધી બધો જે વ્યવહાર ચાલી રહ્યો છે, એ જેને પણ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન નથી થઈ, એ બધાનો વ્યવહાર બુદ્ધિથી ચાલી રહ્યો છે. એમાં આ કાળની વિપરીત બુદ્ધિ છે. અને એમાં જો સમ્યક બુદ્ધિ હોય તો કંઈક એને ફાયદો થાય, પણ એ જ્ઞાની પુરુષના પરિચયથી, સત્સંગથી બુદ્ધિ સમ્યક થઈ શકે છે. પણ અત્યારે આ કાળ ઉતરતો છે એટલે કઈ કહેવાય એવું છે નહીં. એટલે બુદ્ધિ બળાપો કરાવનારી વસ્તુ છે. એટલે આ બુદ્ધિના બધા લક્ષણો છે. તો કે કોઈ પણ જગ્યાએ મારું તારું કરવામાં બુદ્ધિનો ફંક્શન કામ કરતું હોય છે. પછી ચિત્ત વસ્તુ એવી છે તો કે જો ચિત્ત છે એ જે દાખલા તરીકે તમે જમવા બેઠા હો અને જો તમને તે વખતે કોઈ વસ્તુ જે વસ્તુ ભાવી ગઈ તો અંદર જે સુખ આવ્યું તે વખતે એ મનને સંતોષ થતો હોય છે. એટલે મન તૃપ્ત થાય છે. પણ પછી તે વખતે એ ચિત્ત છે ને એ વસ્તુ તરફ જતું હોય. એટલે કે એને વધારે આ મને મળે તો સારું. જ્યાં સુખ લાગે ત્યાં ચિત્ત જતું હોય છે. એવી રીતે સવારથી સાંજ સુધીમાં જો ચિત્તને ઓળખવું હોય તો ક્યાં ક્યાં સુખની માન્યતાઓ પડેલી છે. જેમ દાખલા તરીકે કોઈ વસ્તુ વેચતું હોય, જેમ કોઈ બદામ પીસતા હોય કે કોઈ પણ વસ્તુ વેચતી હોય, તો એમાં સુખની જો બિલીફ પડી હોય તો જ્યાં સુધી એ થાળી વાળો આપણી નજીક આવે નહીં ત્યાં સુધી ચીજ જયા કરે. ત્યાં એ જોવા જેવી ચીજ છે. એને અશુદ્ધ ચિત્ત કહેવામાં આવે છે. અને જ્ઞાન મળ્યા પછી જે અનંત ચિત્તમાંથી એક ચિત્ત અનેક થાય છે. અને અનેક ચિત્ત થયા પછી જે આ બધા જ્ઞાનની 5 આજ્ઞાનો પ્રયોગ ને પુરુષાર્થ કરે
તો ધીરે ધીરે એક ચીજ થતું જાય. એટલે જેમાં જે વસ્તુ લેવા બજારમાં જાય કોઈ, તેને ગમી જાય તો એનું ચીજ ત્યાં ફસાઈ જાય. કપડામાં હોય, વસ્તુમાં હોય, સાડીમાં હોય, શાક માર્કેટમાં જાય તો પણ એને ચીજ ફસાઈ જતું હોય. કારણ કે જ્યાં એને સુખ દેખાય ત્યાં ચીજ ફસાતું હોય છે. એટલે વારે ઘડીએ એને ત્યાં ફોટો પડ્યા કરે અને ત્યાં ચીજ જયા કરે. ખ્યાલ આવ્યો ને? અને ચિત્ત જ્યાં જાય એટલે જો ચિત્ત રિલેટિવમાં છે એ ઐશ્વર્યને તોડનારું છે. એટલે પોતાનું અનંત ઐશ્વર્ય છે એ ચિત્ત જેટલું આ વિષયોમાં ફસાય એટલું તૂટતું જાય. એટલે પછી એનાથી શું થાય તો કે ઐશ્વર્ય તૂટે એટલે પછી આપણા મનુષ્ય જીવનની અંદર નાનામાં નાનો માણસ હોય એ આપણી સાથે ગમે તેમ બિહેવ કરી શકે, આપણને ટડકાઈ બી શકે. કારણ કે એ બધા એના બધા પરિણામો છે. અને જો ઐશ્વર્ય પાવરફુલ હોય તો ગમે તેવો માણસ હોય તો જોઈને જ એકવાર ત્યાં સ્થિર થઈ જાય, એટલે ઠંડો પડી જાય. એટલે બરાબર. ચિત્તનું અશુદ્ધિપણું એટલું બધું છે આ કાળમાં. જેમ કે આ મોબાઈલ, ટીવી, પછી આ બહાર બધું જે જેટલા બી સંજોગો ભેગા થાય છે એ બધા સંજોગોમાં જ્યાં જ્યાં સુખ વર્તે છે ત્યાં ચિત્ત ફસાતું હોય છે. પણ એના પ્રયોગે કરીને જુએ તો પછી એને દેખાય અને પછી એને પાછું વાળી શકે. બરાબર, ખ્યાલ આવ્યો બધા? હા, તો હવે આપણે બે વિડીયો જોવાના છે. જરા નોટ્સ લેતો વીજ કરજો કે બધા આપણા પ્રાઇમ મિનિસ્ટરના છે. દીપકાજી, Hold on. દીપકાજી, लगा दिया। अभी लगा दिया। एक नेता ने फोन किया था मेरे जन्मदिन पर, है 17 सितंबर को। तो उसने मुझे कहा कि आपके 75 हो गए। बोले अभी 25 बाकी है। मैंने कहा तो मैं जो बीता है उसको गिनता नहीं हूँ, जो बचा है उसको गिनता हूँ। और इसलिए जीवन में मैं आपको भी कहता हूँ, बीता है उसकी गिनती में समय बर्बाद मत कीजिए, जो बचा है उसको जीने के लिए सोचिए। मुझे अभी ઓકે. સેકન્ડ વન દીપકાજી, બધા નોટ્સ રાખજો કે ક્યાં કિયા. ઓકે, મૂકું હમણાં બીજું મૂકી દઉં. સેકન્ડ વન. હા, હોલ્ડ ઓન. प्रश्न ये है कि कोई भी छात्र या कोई भी मनुष्य अपना जीवन जब व्यतीत करता है तो बहुत सारी चुनौतियों का सामना करता है। जब चीजें डिफिकल्ट हो जाती है तभी हमको हमारा जो मोटिवेशन होता है जीवन व्यतीत करने में वो कम होता है। तो ऐसी स्थिति में सफलता प्राप्त करने के लिए हमें मोटिवेशन की जरूरत है या अनुशासन की? दोनों चीजें महत्वपूर्ण है जीवन में। अगर अनुशासन है ही नहीं तो कितना ही इंस्पिरेशन होगा तो वो इंस्पिरेशन क्या काम का आएगा। मान लीजिए एक किसान है, उसको प्रेरणा मिल रही है, बगल वाला किसान बहुत फसल कर रहा है, इंस्पिरेशन है कि यार उसकी तो 1 एकड़ भूमि है, मेरी तो 4 एकड़ भूमि है, वो ज्यादा कमाता है, मैं कम कमाता हूं, तो उसको इंस्पिरेशन तो वहां से मिलता है। लेकिन ये बारिश के पहले जोतना चाहिए, वो सोचना नहीं, देखेंगे हफ्ते के बाद करेंगे। अगर खेत जोतेगा नहीं और बारिश आ गई फिर वो कुछ भी करे उसकी तो हालत खराब ही रहेगी। तो उसके अंदर वो
डिसिप्लिन नहीं था। इंस्पिरेशन था कि मैं उसकी जितनी कमाई करूं, लेकिन डिसिप्लिन नहीं थी। भाई मुझे इस समझ के पहले खेत जोत के रखना चाहिए, बीज की जरूरत है ला करके रखना चाहिए, बीज को तैयार करने का काम करना चाहिए, तो डिसिप्लिन नहीं था। जीवन में डिसिप्लिन बहुत अनिवार्य है। इंस्पिरेशन में सोने में सुहागा का काम करता है। अगर डिसिप्लिन नहीं है, कितना ही इंस्पिरेशन क्यों ना हो, वो फिर बोझ बन जाता है, निराशा पैदा करता है। मेरा आपसे प्रश्न ये है कि कोई भी छात्र या कोई भी मनुष्य अपना जीवन जब व्यतीत करता है तो बहुत सारे चुनौतियों ओके के चलो। जिया किधर गया, दक्ष किधर गया? ओके देव, फर्स्ट वीडियो में क्या सुना आपने? हाँ, फर्स्ट वीडियो में ये सुना कि हम अगर क्या हुआ? दूसरे वीडियो का लिखने में पहले वीडियो का मतलब दूसरे वीडियो का नोट करने में पहले का गलती हो गई। ओके, तो सोचने का दूसरे नहीं का था, लिखने का था, आपको नोट करने को बोला था। वो जिया। पहले दादा का रह गया। हाँ दूसरे दादा बोलूं मैं? आप पहले में बोलो, बाकी देव दूसरे में सोचो पहले आप। में पहले में पीएम उन्होंने ऐसा कहा था, पीएम 3 ने, कि जो गया है उसका नहीं सोचना है, अब जो जो अब आगे आने वाला है उसका सोचना है। वेरी गुड। तो अभी आपके पास क्या है वो सोचने का है। ओके, दैट्स योर होमवर्क फॉर टुमारो। देव। हाँ, दूसरे वीडियो में ये बोला पीएम ने कि हमें हमारा जो मेन की है वो डिसिप्लिन है। अगर डिसिप्लिन नहीं है तो इंस्पिरेशन एंड मोटिवेशन भी कोई काम का नहीं है। अगर हमारे पास कितना भी इंस्पिरेशन हो लेकिन अगर डिसिप्लिन ना हो तो वो कुछ काम में नहीं आएगा। वेरी गुड। जिया, कुछ ऐड करने का है? नहीं दादा, मतलब दोनों ही काम के हैं, मतलब इंस्पिरेशन भी चाहिए और उसके लिए डिसिप्लिन भी चाहिए हमें, जो हमारा गोल है उसको कंप्लीट ओके, करने के लिए। तो आज तो हम दोनों आप तो पुत्र से ही बात करेंगे, आप सुनना। पहले प्रदीप दादा, हाँ ये अभी पीएम ने बोला कि आप वो गया वो मत सोचो, आपके पास बाकी है उसका सोचो, तो क्या बात कर रहे थे? इससे वो दादा भगवान कहते थे कि भूतकाल गौण और फ्यूचर है वो कुदरत के हाथ में है, व्यवस्थित के हाथ में है। लिव इन प्रेजेंट, जो समय जो हमारे पास अभी है वर्तमान में, वो हमें जीने के लिए प्रैक्टिस करनी चाहिए, क्योंकि वर्तमान ही हमारे लिए हेल्पफुल है। इसीलिए जो गया उससे हमें उसमें से लर्न करना है तो कर लो, बाकी उसके पीछे वो गया ऐसा करके उसके पीछे टाइम बिगाड़ने की जरूरत नहीं है। अब समझे ना? और फ्यूचर वो अपने को पता नहीं है, तो वर्तमान में परफेक्ट होना है। जैसे कि कोई बच्चा स्टडी करता है तो उसको बराबर परफेक्ट स्टडी करना चाहिए। जो हेल्थ के बारे में है तो उनको रेगुलर समय के साथ उठने का, एक्सरसाइज करने का, खाने पीने का, हर तरफ से उनको ध्यान रखना है। फिर बाद में जो होता है वो कुदरत के हाथ में होता है। वो बात बहुत समझने जैसी है। लिव इन प्रेजेंट, जो मुझे समझ में आया वो मैं बताता हूँ। दूसरा जो बताया कि डिसिप्लिन, और डिसिप्लिन आदमी कभी रख सकता है तो कि कोई भी चीज अगर आपको प्राप्त करनी है तो वो बोलने से और कोई बातें करने से नहीं होती है, वो हमें उसकी सिस्टम लगानी पड़ती है। स्टेप बाय स्टेप कैसे करने का है। समझो कि इतने बजे उठने का है, इतने बजे सोने का है, हमें इतना होमवर्क करना है, इतना ये काम करना है, हमें इतनी भक्ति करनी है, हमारे खुद की गलतियों को देखना है, तो उनको पूरा शेड्यूल समय के साथ चलना पड़ता है। वो डिसिप्लिन बोलते हैं। तभी हम कुछ अचीव कर सकते हैं जो हमें प्राप्त करना है। लेकिन डिसिप्लिन नहीं है अगर, तो कुछ भी होना मुश्किल है, जो मुझे समझ में आता है। और दादा भगवान के पास हमने यही देखा है कि माता कभी भी आ सकते थे, लेकिन दादा फुल्ली डिसिप्लिन में रहते थे।
वैसे तो ज्ञानी पुरुष उदय कर्म के अधीन रहते थे, लेकिन इतने बजे रात को उठने का और सब महात्माओं की विधि करने का, फिर सुबह इतने बजे तैयार होके बैठने का, सत्संग में जाने के लिए भी वो एडवांस तैयार होके बैठते थे। एक बार ऐसा संजोग आया तो दादा भगवान ने बताया कि हमारे कारण किसी का समय बिगड़ना नहीं चाहिए। तो ये दादा भगवान में भी ऐसी डिसिप्लिन बहुत थी जो थोड़ी बहुत मुझे देखने में आई है। तो ये डिसिप्लिन वाली जो बात है वो हर एक इंसान के, बच्चों हो या बड़ा हो, वो सबके लिए बहुत इंपॉर्टेंट चीज है आज के समय में, हर समय में। क्योंकि डिसिप्लिन के बिना हमारा प्रोग्रेस होना बहुत मुश्किल है, ऐसा मुझे समझ में आता है। वेरी गुड। दीपक दादा। सच्चिदानंद, मेरी बात यह है कि अपने आप को स्मार्ट मानने की जरूरत नहीं है, अपने आप को बड़ा मानने की जरूरत नहीं है। अगर मार्क्स अच्छे आते हैं तो उसमें कोई बड़ी बात नहीं है, आपकी मेहनत जरूर से है, लेकिन उसके आधार पर हम अपने आप को अच्छे हैं, स्मार्ट है मानने की जरूरत नहीं है। अभी बताया कि नोट करना है तो नोट नहीं किया, क्यों नहीं किया अपने आप को? वो लैक ऑफ डिसिप्लिन है। इंस्पिरेशन आप तो पुत्र देते हैं, महात्मा देते हैं, पेरेंट्स माता पिता देते हैं, लेकिन डिसिप्लिन का मतलब क्या है? आपने वो इंस्पिरेशन लेके उसको रियलाइज करने के लिए, यानी रिजल्ट लाने के लिए आपने क्या किया, तो उसके लिए टाइम टेबल है। डिसिप्लिन का मतलब क्या है कि आपने तय किया 5 बजे उठना है तो 5 बजे उठना ही है, 5 बजे से पहले उठ जाना चाहिए। अभी हम दादा के साथ रहते थे, दादा के कहे अनुसार हम कहते, दादा हमारा स्ट्रॉन्ग निश्चय है, क्या करने का है? आज्ञा में रहने का है, ब्रह्मचर्य का पालन करने का है। तो दादा क्या बोलते पता है? मैं आपका निश्चय तब जमा करता हूँ जब मैं उसके अनुसार आपका व्यवहार देखता हूँ तब। जैसे कि अच्छे मार्क्स लाने हैं, और अगर आप सारे दिन सोते रहते, टाइम बिगाड़ते रहते हैं, दैट इज ओपन लैक ऑफ डिसीजन, डिसिप्लिन। डिसीजन तो ले लिया लेकिन उसके अनुसार आप कुछ नहीं कर रहे हैं, ये समझ में आया? और अगर आप मम्मी पापा को बोलते मैं डॉक्टर होने वाला हूँ, तो वो भी समझ जाते हैं, इसके कोई लक्षण नहीं है। शायद वो बोलेंगे, डांटेंगे भी, लेकिन हमें समझ लेना है कि हमने जो इंस्पिरेशन तो मिल गया, डिसीजन आ गया, लेकिन वो डिसीजन के अनुसार हमारा जीवन है कि नहीं। दादा बोलते मैं जमा नहीं करता हूँ, यानी मैं एक्सेप्ट नहीं करता हूँ। अभी बोलो, दादा हमारे साथ भी इतनी सख्ती से पेश आते थे और बहुत क्लियरली बताते थे, मैं किसी का निश्चय जमा नहीं करता हूँ, एक्सेप्ट नहीं करता हूँ जब तक मैं वो देखता नहीं हूँ तब तक। तो हमने डिसाइड तो किया, लेकिन डिसाइड करने के बाद हमें अपने आप को ऑब्जर्व करना है। अभी जो बताया कि दादा भगवान कर्म के अनुसार रहते थे, लेकिन समझना क्या है, उन्होंने अपने आप को करेक्ट कर करके इतना पक्का बना दिया कि उनका उदय कर्म उनके निश्चय के अनुसार हो गया। ये समझ में आया? समझ में हाँ आया? नहीं, क्या क्या? नहीं दादा, दी जाओ, समझाओ। जी ना बोलती है। इसका वो मतलब क्या लास्ट है? सेंटेंस। हमारी हम आगे से तैयारी करके आए नहीं है, आज डिसाइड किया है। और दादा ने डिसाइड किया, वो डिसीजन के विरुद्ध में बहुत गलतियां हुई, बहुत मार खाया, उसको सुधारते सुधारते अब पक्के हो गए। यानी आज उनका कर्म कैसा है, कोई गलती नहीं है। वो क्या बताए
6 महीने तक 24 घंटे कोई मेरे साथ रहे, 24 घंटे हम किसी को एक घंटा किसी को हमारे सामने बैठा है ना, तो ऐसा भूत जैसा लगता है कि तुम जाओ भी करके। समझ में आया? क्योंकि हमें डर रहता है कि हमारी गलती पकड़ी ना जाए, क्योंकि हम खुद इतने इनडिसिप्लिन है। समझ में आया? तो दादा ने हाँ कहा 24 घंटे तक और 6 महीने तक 24 घंटा कोई मेरे साथ रहेगा ना, मेरी एक गलती निकाल नहीं सकता। यानी उन्होंने अपने आप को बहुत मेहनत से तैयार किया है। उनको हमारे जैसी दादा की कृपा नहीं थी। उन्होंने अपने बल पर, अपनी मेहनत से, अपने पुरुषार्थ से यह हासिल किया। जैसे पापा मम्मी ने बहुत मेहनत करके पैसा कमाया और हम आज मजा करते हैं। समझ में आया? तो हमारे लिए वो कष्ट नहीं है, लेकिन हम जितने अनुशासित रहेंगे यानी डिसिप्लिन में रहेंगे, वो डिसिप्लिन कोई आपको दे नहीं सकता। वो आपको खुद को ही करना है। और वो मोटिवेशन यानी इंस्पिरेशन, प्रेरणा जहाँ से मिलती है ना, वो प्रेरणा के स्रोत से ही आपके अंदर डिसिप्लिन आती कि करना है बस। अभी पीछे मुड़ के कोई देखने वाला नहीं है। हम अपने आप को भी धोखा नहीं देंगे। नो कॉम्प्रोमाइज। हम हमारे मिस्टेक, कमजोरी को समर्पण नहीं करेंगे। वी विल फाइट। समझ में आया? और जो हाँ लोग गोल्ड मेडल लिया है, जैसे कि एक एग्जांपल है कि वो माइकल फेल्प्स है ना, अमेरिका के तरवैये है, स्विमर। स्विमर। वो आई बिलीव 8 प्रकार की प्रतियोगिता होती है स्विमिंग में। स्विमिंग में 8 प्रकार की होती है। और तब के उनके समय में, किसी ने नाम मुझे नहीं मालूम है, उन्होंने 8 प्रतियोगिता में गोल्ड मेडल लिया था, गोल्ड। तो उन्होंने ठान ली मुझे भी करना है। अभी उन्होंने जांच की, ऑब्जर्व किया, जांच करवाई कि ये जो शख्स है, बंदा, वो कितना प्रैक्टिस करता है, कितना घंटा प्रैक्टिस करता है। तो उन्होंने देखा कि शायद, मुझे अभी एग्जैक्टली पता नहीं है, लेकिन शायद वो 8 घंटा प्रैक्टिस करते थे। 24 घंटे में 8 घंटे वो पानी में ही रहते थे। अभी इन्होंने क्या सोचा, अगर मुझे भी गोल्ड लेना है तो उनसे थोड़ा ज्यादा तो करना ही पड़ेगा। इफ आई एम नॉट रॉन्ग, वो 12 घंटे पानी में रहते थे। 1 घंटा पानी में हाथ डाल के देखो, आपके हाथ की क्या हालत हो जाती है, चमड़ी की। वो 12 घंटे प्रैक्टिस करते थे। अभी आप, इसके लिए उसका मतलब क्या है, उन्होंने, उनको इंस्पिरेशन तो मिली, गोल्ड मेडल लेना है, 8 प्रतियोगिता में लेनी है। और उन्होंने रास्ता भी ढूंढ निकाला, जांच किया कि ये कितना मेहनत करते थे। तो उन्होंने बोला उनसे ज्यादा मैं मेहनत करूंगा। तो देखो कितने सालों तक, इफ आई एम नॉट मिस्टेकन 30 years और इवन मोर, चार हर 4 साल में ओलंपिक आती है कंटिन्यूअसली। 6 6 4 24 ना 8, 6 से 8 ओलंपिक में वे कंटिन्यूअस गोल्ड मेडल लेते आए। अभी ये हमारे लिए बहुत अच्छी प्रेरणादायक चीज है कि ये लोग जिन्होंने इतनी मेहनत की है, वो दिल से मेहनत की है, पीछे मुड़ के देखा नहीं है। थकावट क्या चीज है उनके जीवन में है नहीं। थक गया, कंटाला, वो सब उनके जीवन में है ही नहीं। तभी अभी आप सोचो, दादा 40 साल तक बोले 9 कलमें उन्होंने दिल से रखी, तो वो कैसे रहे होंगे कि 40 साल के बाद एट द एज ऑफ 50, 10 उम्र के थे तब से उन्होंने ये शुरू किया था। एट द एज ऑफ 50, 58 में
कोई 1908 में उनका जन्म था। अभी 1958 में उनको अंदर भगवान प्रकट हुए। अभी ये हमारे लिए बहुत अच्छी प्रेरणादायक चीज है। और डिसिप्लिन खुद के लिए फिजिकली, मेंटली, इमोशनली, साइकोलॉजिकली सभी तरह से हमें फिट होंगे तो हम कुछ अचीव कर पाएंगे। तो ये डिसिप्लिन के बारे में हमें कोई कॉम्प्रोमाइज नहीं करना है। और डिसिप्लिन में रहने के लिए अंदर से हमें बहुत उत्साह, उल्लास और प्रेरणा चाहिए कि हाँ चलो फिर से हम तैयार है करने के लिए। अरे यार थक गए, अरे नींद आती है। नींद तो क्या चीज है, समझ में आया? हाँ ये डिसिप्लिन का परिणाम है। और जैसे एक एक बात शॉर्ट में मैं कह देता हूँ। हैदराबाद गया था काम से, तो वहाँ बोले जू बहुत अच्छा है, प्राणी संग्रहालय बोलते हैं ना, जू हाँ बहुत अच्छा है। तो बताया था कि अभी अभी एक लायन, शेर यानी टाइगर, टाइगर आया है और पकड़ के लेके आए हैं। अभी जो जंगल में रहता था तो उसको सब स्वतंत्रता थी, फ्रीडम थी। अभी उसको जैसे कि समझो ना 15 बाय 12 के पिंजरे में डाल दिया, अकेले हैं। वो ये तरफ से उस तरफ जाके झपेटता है, वहां से यहाँ आके झपेटता है, आंखें ऐसा करके। वो पिंजरे में है, बाहर लोग खड़े हैं ना तो इस तरफ आते तो पीछे जाते। पिंजरा है फिर भी वो 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 अपनी भाषा में क्या बोलता है, आई डोंट एक्सेप्ट दिस डिपेंडेंस। ये मुझे जो आपने कैद करके रखा है ना, मुझे स्वीकार नहीं है। समझ में आया? तो ये ऐसी हमारी तैयारी करनी है और उसके लिए हमें ही करना है। दादा भगवान हमारे लिए बहुत अच्छी प्रेरणा है। अभी बहुत सारे प्रेरणा के लिए तो ये सारी दुनिया इतनी है। हमारे आदरणीय प्राइम मिनिस्टर साहब कितने बड़े प्रेरणा के स्रोत है। बोलो, बच्चे भी उनको पूछते हैं, बड़े भी उनको पूछते हैं। ऐसा लास्ट टाइम अभी जब ये चुन के आए ना, तो उन्होंने क्या बताया, उनके मित्र ने उनको फोन किया कॉन्ग्रेचुलेशन के लिए। तो उन्होंने अपनी बात कही, मित्र मेरे एक प्रश्न है, अभी तो मैं 3 घंटा सोता हूँ, लेकिन 140 करोड़ लोगों ने मेरे पर जो विश्वास रखा है, वो विश्वास पर मैं कैसे उतर आऊं, इसके लिए मैं सोचता हूँ कि ये 3 घंटे भी कैसे कम हो। बोलो। तो हमारे लिए तो उदाहरण देखने के लिए बहुत सारी चीज है, लेकिन हमें अंदर से वो ठान लेनी, बोलते हैं ना, ठान लेना है कि ये करना है बस। अभी मैं खुद का भी नहीं सुनूंगा। फिर मजे की बात। और जब उसको क्या बताया है पता है, अभी अभी एक भाई साहब मिले थे, माउंट एवरेस्ट जाके आए, 20 साल हो गए, लेकिन उन्होंने, उनको देखेंगे ना तो ऐसा लगता है माउंट एवरेस्ट जाके आए। अरे माउंट एवरेस्ट जाने की क्या चैलेंज है? पहली तो बात यह है कि 55 लाख रुपया उनको उसके लिए व्यवस्था करने की थी। और माउंट एवरेस्ट पर जाते हुए उनकी टीम के 4 लोग तो मर गए रिटर्न में, वो वापस आए। और उन्होंने जो उनके लिए, उसके लिए जो उन्होंने तैयारी की थी, फैंटास्टिक। तो इसीलिए हमें भी यही समझना है कि क्या करना है। तो वो गोल अचीवमेंट के लिए इंस्पिरेशन तो हमें मिल गई, मोटिवेशन मिल गया, प्रेरणा मिल गई, तय हो गया। अभी उसको डिसिप्लिन में लाना है और कंटिन्यूसली अपने आप को ऑब्जर्व करो कि कहाँ कहाँ गलतियां होती है। और फिर जब वो क्या बोलते हैं, माउंट एवरेस्ट जाके आए ना, आने के बाद तो रो पड़े थे कि ये मैंने कैसे किया मुझे मालूम नहीं है, पर उसकी बहुत सारी मेहनत थी। हमें भी यही करना है। समझ में आया? जय सच्चिदानंद। जय सच्चिदानंद। तो कल के लिए सोचना
चला गया आपके पास क्या है। बाद में डिसिप्लिन और इंस्पिरेशन की बात बाद में करेंगे, पर फर्स्ट थिंग यू नीड टू नो आपके पास क्या है। ओके, कल बात करेंगे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। राम जय सच्चिदानंद दीपक दादा। जय काव्या सच्चिदानंद। क्या जय गुम दादा। થઈ ગઈ थी। काव्या भी छुट्टी है, 7th में है ना। नेक्स्ट ईयर से मम्मी भी पीछे पड़ेगी अभी। ये साल तो भी एंजॉय कर लो। ચાલો પ્રદીપાનંદજી, હવે આપણે એ કાવ્યા તો ગુમ થઈ જાય છે એટલે બહુ પાર્ટિસિપેટ નથી કરતી, લેટ આવે છે, અંધારામાં બેઠી હોય છે। ચાલો આપણે હવે પદ સાંભળીએ। ઉમેશભાઈ। જય સચિદાનંદ ઉમેશભાઈ। जय सच्चिदानंद। ઓકે, प्रदीपानंद जी, दीपकानंद जी, जय सच्चिदानंद। અને પેલું થેન્ક યુ ઉમેશભાઈ, તમે जय લાસ્ટ મિનિટ सच्चिदानंद। कहीं नहीं, તમને कहीं नहीं। થોડી તકલીફ આપી, સોરી અબાઉટ ધેટ। આ તો જય મારા માટે સચિદાનંદ। છે કે તમારા માટે થોડું છે। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આત્મા એ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પરભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પરભાવે। આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, ગમે તેવા જ્ઞાની હોય પણ આત્મ ભાવે છે, વ્યવહાર સોરી સંભાવે નહીં। પરભાવે, ગ્રહણ નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે। આત્મ ભાવ સોરી, હા। આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, પોતાને હાથે કંઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ કરે, કારણ દેખીતો છે વ્યવહાર છે લૌકિક સત્ય સજીવ ભાવે, કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે, શુદ્ધ આત્મા જે દેખીતો નથી વિજ્ઞાની તે સતને જાણે, અંદરના છૂટિયા અંકોડા તેથી સ્વપરને જોઈ જાણે, કિંતુ વ્યવહાર જે માન્ય કરે નિશ્ચયથી જ વર્તે વ્યવહારે, ભગવાન રહીને સંસારે નિકાલ કરે મુક્ત જ ભાવે, આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા, અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા, નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે છૂટવાની સૂજ મહી બતલાવે, નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે છૂટવાની સૂજ મહી બતલાવે,
પોલીસનું વોરંટ આવ્યું જો એક્સેપ્ટ કરે ઉકેલ આવે. વ્યવહાર રહ્યો જાની કાલી પછી ત્યાગ ગ્રહણ દ્વંદો મીટે. મમતા શક્તિને અહમ ત્યાગે કેવળ ગૃહિતાતમ સુખ મિલે. વ્યવહાર હજુ જે બાકી છે હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે. જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ ઉત્પત્તિ લય ક્રિય વિભાવે. નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા પૂદગલ કરતા છે વ્યવહારે. જે જ્ઞાન જવર તે વિજ્ઞાને મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા માળ મુક્તિ સુખ પદ આત્મ ભાવે. જે જ્ઞાન જવરતી વિજ્ઞાને મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા માડ મુક્તિ સુખ પદ આત્મ ભાવે. આત્મા એ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું આ ઉપરથી ચાલુ એટલે આ મળ્યું તમને પદ? બસ રેન્ડમલી જ મેં પિક કર્યું, આલ્ફાબેટ્સમાં ગયો અને પછી મને આ પદ મને ગમ્યું એટલે પછી પેલું જ કહે છે ને દાદા આગળથી બોલો પાછળથી બોલો. કવિરાજનું કોઈ પણ પદ તમે લો તો તમને ઉઘાડ કરે, તમને આનંદ વર્તાવે એટલે પછી પિક કરી લીધું લાંબી ઝંઝટ કર્યા વગર. પ્રદીપાનંદ સાહેબ શું સમજવું છે આમાં? અરે પ્રદીપાનંદજી આખું પદ સમજાવો ભાઈ. હા, તમને કહું કે આત્મા એ પોતે અનંત સુખ વાળો છે, એ પોતે નિર્લેપ અસંગ છે, પરંતુ એ પોતે એને કશું કર્યું નથી, પણ એની હાજરીથી સંજોગોના દબાણથી આ બધું આખું પૂતગલ ભાગ ઉભો થયેલો છે. બરાબર. ત્યારે 6 તત્વોનું સંમેલન કહેવાય. બરાબર. એટલે ભગવાન કે છે એમણે એમના જ્ઞાનમાં જોયેલું છે, મેં સાંભળેલું છે ખાલી. ખ્યાલ આવ્યો ને? એટલે આવું જો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તો પછી દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે હવે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત આ બધું જ્ઞેય થઈ ગયું. બરાબર. આ બધું જ્ઞેય થઈ ગયું. આ ચેતન છે નહીં કોઈ. હવે મૂળ ચેતન એટલે કહ્યું ને ભગવાન શું સમજી ગાવા માંડ એટલે તમે પોતે જ શુદ્ધાત્મા એ જ ભગવાન છે ને એ જ રિયલ છે. શું છે? પણ આખો જે વ્યવહારનો ભાગ છે એ વ્યવહારના ભાગમાં જે નિકાલી વ્યવહાર આવ્યો છે ત્યાં નવી ગૂંચ ના પડે એ રીતે 5 આજ્ઞા દ્વારા વ્યવહાર ઉકલવો જોઈએ. એને જાગૃતિ કહી, ઉપયોગ કયો. અને જ્યાં જ્યાં કાચું પડી જાય ત્યાં આપણે શુદ્ધાત્મા થયા છીએ તો પડોશીને કહેવાનું કે તમે કેમ આ ગૂંચ પાડી, એટલે તમે પ્રતિક્રમણ કરો. કારણ કે જ્ઞાન મળ્યા પછીનો બધો વ્યવહાર ચારિત્ર મોહ છે. કેવો છે? ચારિત્ર મોહ. એટલે દાદા ભગવાન કે છે કે જ્ઞાન આપવાથી જ્ઞાન આપે ત્યારે દર્શન મોહ જાય અને ચારિત્ર મોહ રહ્યો. હવે ચારિત્ર મોહ ક્યારે જાય તો કે જેટલી આજ્ઞા પાડે એટલો ચારિત્ર મોહ ચોખ્ખો થાય. ચારિત્ર ચોખ્ખો થાય એટલે શું થાય તો કેટલું ભગવાન પદ ખુલ્લું થતું જાય. શું થતું જાય? ભગવાન પદ ખુલ્લું થાય. ફાઇલનો સંભાવે નિકાલ. એ આપણે આખું આ 5 આજ્ઞાના અભ્યાસમાં જીવવું. બાકી આ વ્યવહારમાં
ઉત્પાદ વય અને ધ્રુવ એટલે આ વ્યવહાર ક્ષણે ક્ષણે જે વ્યવસ્થિતને આધીન છે. એટલે જે માણસ આજે આપણી જોડે હસતો હોય એ 5-10 મિનિટ પછી જોવો તો મોઢું ચડાઈને બેઠો હોય, પછી અડધા કલાક પછી નાસ્તો લાવે એવો હોય, અને પછી 2 કલાક પછી જોવો ને તો ઝઘડો કરવા આવે. એટલે આ બધું જ કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ છે, પણ એમાં આત્મા પોતેનો જ્ઞાતા દ્રષ્ટા છે. કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. હા, એટલે પોતે જો શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે તો હવે આખો જે ઉપયોગ છે એ મન વચન કાયા આપણા જે છે આ પડોશી તરીકે જે ગયા અવતારની ગનેગારી છે એ હમ. ગનેગારી પર આપણો ઉપયોગ હોવો જોઈએ. એ જેટલું જેટલું આપણને આપણા પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય એટલું ચોખ્ખું થતું જાય. શું થતું જાય? ચોખ્ખું થતું બાકી જાય. કર્યું હોય એ જો કરતા થાય તો એને કોઈ છોડાઈ શકે નહીં. ખ્યાલ આવ્યો ને? હા જી. એટલે આત્મા અકર્તા છે, પણ નૈમિતિક કરતા એટલે કે એની હાજરીથી ઊભું થયેલું છે. પણ આ બધું વિજ્ઞાન દાદા ભગવાનને જ્ઞાનમાં, દર્શનમાં, અનુભવમાં છે. હજુ આપણને ધીરે ધીરે જેમ જેમ જઈશું, આજ્ઞા પાડતા જઈશું, તેમ તેમ આપણને અનુભવમાં આવતું જશે. બરાબર. બાકી કોઈનામાં એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. ખ્યાલ આવ્યો? હા જી. એટલે આપણું મન વચન કાયા પર ને પરાધીન છે. કેવું છે? પર ને પરંતુ પરાધીન. પર ને પરાધીન છે એ શોધખોળ કરનાર દાદા ભગવાન છે. વિતરાગોએ એ સમયમાં જોયું હશે, પણ એનો ખુલાસો આપણી ભાષામાં દાદા ભગવાને કર્યો. બરાબર. એટલે આ મન વચન કાયામાં કોઈ સત્તા આપણી છે નહીં. નહીં. ખ્યાલ આવે તો ભ્રાંતિથી આપણને જૂની જે અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર ને મમતા છે, એટલે આ મેં કર્યું ને મેં આમ બોલ્યો ને, હવે જેટલી અણસમજણ, આ જ્ઞાન મળ્યા પછી એને અણસમજણ કહેવાય. એ બરાબર. જેટલી હું કરું છું, હું બોલું છું, હું જોઉં છું, એ જે બિલીફ પડી છે હમ. એ સામાવાળાને કર્તા સ્વરૂપે જુએ છે, હા. અને કર્તા સ્વરૂપે દેખાય છે. એટલે પછી એને બળાપા થાય છે. શું થાય છે? બળાપા થાય છે. બધું જ થાય. પછી બધી ડિસ્ચાર્જ કસાયો કામ કરે, આ કરે, અને પછી એ પોતે જ્ઞાને કરીને જો રે એમાં તો સંયમ પરિણામ ઉત્પન્ન થાય. શું થાય? સંયમ પરિણામ ઉત્પન્ન થાય. સંયમ ક્યારે ઉભો થાય? તો કે જો આ પ્રદીપ ભૂલ કરી બેસે તો આપણે એને કહેવું પડે, એટલે તમે આવું બોલો છો, તમને આ શોભે નહીં, એમ. ખ્યાલ આવ્યો ને? એટલે હા. આ ના હોવું ઘટે, આ વ્યવહાર ના હોવો જોઈએ, બહુ કોઈને ઘટે. ના હોવો જોઈએ, એવું છે ને ત્યાંથી સંયમ પરિણામની શરૂઆત થાય. આ અક્રમની બલિયારી આવી છે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે બધાએ વ્યવહારને મુખ્ય વસ્તુ માની છે, કારણ કે લોકોના માટે વ્યવહાર એ ચેતન હાલતો ચાલતો વ્યવહાર છે. કેવો છે? હાલતો ચાલતો વ્યવહાર. આત્માનું કરતા પણ નામે નથી. આ ફોડ દાદા ભગવાને પાડ્યો. ખાલી બરાબર. આ જે ક્રિયાઓ થાય છે એ પાવર ચેતન છે, એને મિકેનિકલ ચેતન કહેવાય. પણ મિકેનિકલ. શું છે, મારી હાજરી હોય તો થાય, પણ એ જે ક્રિયાઓ થાય છે તે વખતે જે ભ્રાંતિથી, અણસમજણથી મેં કર્યું, મેં બોલ્યો, એ જે માન્યતાઓ છે એના હા. આધારે ચાર્જ થાય છે. શું થાય છે? ચાર્જ થાય છે. જ્યારે જ્ઞાન લીધું હોય એને ચાર્જ ના થાય, પણ જો આજ્ઞા ના પાડે તો જે ચોખ્ખું થવું જોઈતું હતું એ ચોખ્ખું ના થાય. બરાબર. એટલે ફરી પાછું જે ફાઇલો સહી કર્યા વગરની ગઈ એ કાગળિયું પાછું લઈને આવશે. આવશે. હા જી. દાદા ભગવાને કહ્યું કે જો આ બધું તમને હવે શુદ્ધાત્મા થયા પછી તમને કશું નડતું નથી અને અડતું નથી, પરંતુ આપણો ઉપયોગ ફાઇલ નંબર 1 ઉપર હોવો જોઈએ. એ સવારથી સાંજ સુધી આ પ્રદીપ શું કરે છે અને એની સામાન્ય સમજણો શું છે, અને કોઈને દુઃખદાયક હોય, આ હોય તો પછી એને બધું આપણા ધ્યેય વિરુદ્ધ હોય તો એને બધું સમજણ પાડવી પડે, એનું પ્રતિક્રમણ કરાવીએ, એની પાસે શક્તિ મગાવીએ. ખ્યાલ આવે ને? હા જી. એટલે આપણે શુદ્ધાત્મા તરીકે આપણે ભગવાન, પણ એ હજુ ફાઇલોનો નિકાલ થયો નથી. એટલે જેમ જેમ નિકાલ થતો જશે તેમ તેમ શુદ્ધાત્મામાંથી, એટલે અંતરાત્મ દશા છે એ પૂર્ણાત્મા તરફ જતું જશે. એટલે પૂર્ણ પરમાત્મા કહેવાય. ખ્યાલ આવ્યો? હા જી. એટલે આ ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ છે, એટલે આ પુરુષાર્થની સ્ટેજમાં આપણને મૂક્યા છે.
બરાબર પણ એ માં બધું સમજવું જોઈએ કે દાદા ભગવાને શું કહ્યું છે. આ જ્ઞાન મળ્યા પછી હવે મારે આ જ્ઞાનનો ઉપયોગ શું કરવાનો. હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે શું થઈ ગયું? હું શુદ્ધાત્મા થયા પછી મારે કરવાનું શું? તો કે હું તો અકર્તા છું, તો હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો શેનો જ્ઞાતા દ્રષ્ટા છીએ? તો કે પડોશીના. શેના? પડોશીના. બુદ્ધિ બીજાનું દેખાડે, પ્રજ્ઞા પોતાનું દેખાડે. કારણ કે બંને પ્રકાશ છે. શું છે? બરાબર. હા. પેલો બુદ્ધિનો પ્રકાશ ઇનડિરેક્ટ છે, આત્માના અહંકારના મીડિયમ થ્રુ આવે છે. પ્રજ્ઞાનો પ્રકાશ એ આત્મામાંથી છૂટી પડેલી શક્તિ છે. એટલે આટલો ફરક છે. બરાબર. સમજાયું? આ હા જી. પદનું આ ટૂંકમાં કહી દીધું મેં તમને. બરાબર. એટલે આખો પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયેલો છે આપણને બધાને. હા જી. એટલે ઉમેશભાઈ નું ભૂલ કરે ને તો આપણે એમને વળવાનું પછી. ખ્યાલ આવ્યો? હા. તમે આટલા માણસ થઈને આવું કેમ કરો છો? બરાબર. હું તમને ભગવાન મળ્યા પછી તમે આવી ભૂલ કેમ કરો છો? બરાબર છે. થઈ જાવ, અમે છે ત્યાં સુધી બધા રહ્યા થઈ જાવ કહીએ. બરાબર. ખ્યાલ આવે? હા જી. પછી કે પછી બહુ સરસ કામ કરે તો કહેવાનું, ચલો તમારો સ્વભાવ બહુ સારો છે, બહુ સરસ કામ કર્યું આજે, ચલો આઈસ્ક્રીમ ખાવ હોય તો હા. ચલો મજા કરો. પણ બંને વ્યવહાર જુદાપણાનો વ્યવહાર આપણો હોય. કેવો હોય? જુદાપણાનો વ્યવહાર હોય. હા, આ જ્ઞાન મળ્યા પછી જુદા રહેવું એ બહુ મોટી વાત છે આખી. એ પોતાની જાત જોડે વાત કરવી, પોતાની જાતની જોડે એને જોવી, તો જુદું જુદું અનુભવમાં આવે. શું આવે? જુદું જુદું અનુભવમાં આવે. હા, કારણ કે જો તમે મને જુઓ તો જુદું દેખાય ને, એવી જ રીતે આપણે જેમ તમે તમારા છોકરાઓને ફેમિલી મેમ્બરને જુઓ તો તમે બે જુદા થયા કે નહીં? થયા. એવી આપણે પોતાના આ ફાઇલ નંબર 1 ને જોવાનો અભ્યાસ કરવાનો. એટલે બરાબર. જુદા અનુભવ થાય. અને આપણા પ્રકાશમાં આ પ્રદીપ આનંદજી દેખાય. ઓહો હો, તમે કેવા છો, શું છો, કેવું બોલો છો, શું સમજણ છે તમારી, કેવી રીતે ક્ષેત્રે છે, કેવી રીતે મસ્કો મારે, બધું દેખાય આપણને. કોઈને ઉલ્લુ બનાવે તે પણ દેખાય. દાખલા તરીકે કીર્તન ભક્તિમાં ના જવું હોય તો કે યાર મારાથી બોલાતું નથી, મારે બોલતા નથી, એવું બોલે. ખ્યાલ આવ્યો? હા. એટલે આપણે કહેવાનું, એટલે તમે બેહીને તમારે સાંભળવાનું, ના બોલાય તો. પણ હેડો ને હવે કોઈ કીર્તન ભક્તિ ચાન્સ મળે છે તો. પણ બરાબર એ છે. બધું વાર લાગે છે. કારણ કે શું છે કે બધા પૌદ્ગલિક રસો પછી અંતસ્કરણ એ બધા અંદર એવા બધા બેઠેલા છે ને, એને ચંડાળ ચોકડી કહેવામાં આવે છે. શું આવે છે? ચંડાળ ચોકડી. હા, એ બધી અંદર બધી કામ કરતી હોય. એ આપણને બધી છેતરપિંડી કરે બધી. બરાબર. એટલે પોતાના પ્રકાશમાં દેખાય. હાજી. એ ભગવાનની કૃપાથી જ દેખાય. શું દેખાય? દાદાની કૃપાથી જ દેખાય. જે છે. ચાલશે ને આટલું હવે? અરે સરસ, ચાલશે ને. આ તો બહુ છે. આટલું કામ લાગે એટલું. આમાંથી 5% અમે જો લઈ લઈએ ને તો એ બહુ છે, પણ જઈ રહ્યા છીએ એ તરફ. ના, દાદા પાસે શક્તિ માંગવાની, નક્કી કરવાનું. બરાબર. જો આ દેહ જ્યાં સુધી ટક્યો છે, જેટલું એનું છે હિસાબ કિતાબ, ત્યાં સુધી આપણી પૂર્ણાહુતિનું કામ પહેલું કરવાનું. બરાબર. બધા વ્યવહારના કામ જો થયા કરશે એની મેરે. બરાબર. ખ્યાલ? અને વ્યવહાર આપણે જોડે જઈએ, જુદા આવીએ નહીં. બરાબર. કરવાનું હોય છે કશું? ના. સમજો તમે ગાડી ચલાવતો તો શુદ્ધાત્માએ ચલાવવાની કે ઉમેશભાઈએ ચલાવવાની? ગાડી ઉમેશભાઈ ચલાવવાની, પછી બાકી બીજું બધું અંદર તો થયા કરે. અને આપણે કહીએ ધીમે રહીને, જરા સાચવી ચલાવજો કહીએ. હા, તમને તો બહુ સરસ ગાડી આવડે છે, તમને તો બ્રેક મારો છો, તમને બધી સમજણ પડે છે કહીએ નહીં? હા. એવું જુદાપણાની વાતચીત કરવા જેવી છે. શું? બરાબર. જમવા બેહતા ને વાત કરવાની. આજે તમને મજા ના આવી નહીં કશામાં? હા. મેં ખ્યાલ કે હું અનંત સુખવાળો છું, ખાવામાં હું મજા રોજ શોધવાની. આ તમે જ માગેલું બધું આવ્યું છે કહીએ. બરાબર. ખ્યાલ આવે? એટલે હા. અલગ
પ્રસંગોમાં ગમતું ના ગમતું, ફાવતું ના ફાવતું, જે બધા પ્રતિકૂળ અનુકૂળ સંજોગો આવે છે હા એમાં પોતાની જાત જોડે કેવી રીતે ડીલિંગ કરવું એ દાદા ભગવાને બહુ જબરજસ્ત બતાવી છે. હું તો બરાબર એવું કહું છું કે આવા જ્ઞાની મળવા જ મુશ્કેલ છે આ જગતમાં. સાચી વાત છે બિલકુલ બરાબર છે. તો આપણે એની પાછળ પડવા જેવું છે. શું છે પાછળ પડવા જેવું છે. એનું કારણે તો લોકો શું કે પેલા બોલતા હતા તમે હોભરી રહ્યા, બે હવે જવાબ ના અપાય તમારાથી, તમે હા બુદ્ધુ છો, સમજ્યા છો કોઈના, એ બુદ્ધિ એવું બતાડે. શું બરાબર બતાડે? બુદ્ધિ બતાડે કે ના બતાડે? બતાડે બતાડે. કઈ તો એને ખબરદાર જો મગજમારી કરી તારી ખેર નથી ગઈ છે. પણ પ્રજ્ઞા શું કે એલા મોક્ષે જવું છે, શું કા બાકડી બાંધો છો? બરાબર. જમા કરવાનો હિસાબ આવ્યો છે. હમ. ખ્યાલ આવ્યો? હમ. સમજાય છે વાત? હા સમજાય છે ને. હા. હમ. અને ભગવાનને કહેવાનું શક્તિ આપો, જમા કરવું છે મારે. બરાબર એટલે જો એક પદમાં કવિરાજે લખ્યું છે, દેહ જે પ્રાપ્ત થયો ગને ગારી ટાળવા, કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા. એટલે કોઈ આપણે ચોપડાઈ જાય, કોઈ હેલ્પ કરે, પેલા કર્મો ખરે ને તો ભગવાન ખુલ્લા થતા જાય. આ બરાબર રસ્તો બહુ નો જબરજસ્ત મળ્યો છે આપણને. બરાબર ધીરે ધીરે બધું પાટે ચડે એવું છે. શું છે? બરાબર. ધીરે ધીરે જેને પાટે ચડ્યું છે. જેને ચડાવવું હોય પાટે એને ચડી જશે. બરાબર આવું છે ને? બરાબર. મને મને છેલ્લા હમણાં થોડા કેટલા ટાઈમથી એક વસ્તુ એક સ્ફૂરી, દાદા પેલું કહેતા હતા ને કે બધું તમે બધું જે છે બધું સંભાળ લો, આટલો અવતાર પૂરતું જ છે. એટલે મને છે ને એ વસ્તુ એવી વિચાર આવી કે જે બી ગમતું અણગમતું ફાવતું ના ફાવતું આવે ને તો પછી મને સમાધાન મને એવું થાય કે આપણે આટલું મનમાં રાખવા ને કે આ જે અવતાર પૂરતું જ છે, બસ આ અવતાર પૂરતું જ છે. પણ એ કોને થાય? શુદ્ધાત્માને થોડું મન ગમતું ગમતું ના ગમતું હોય. એક નંબર ફાઇલ જ ને ઉમેશ ને. હા. એટલે આપણે શું કહો ડિલિવરી લઈએ ઉપરથી હા કઈ ગભરાશો નહીં, હું તમારી જોડે છું, જમા કર લો કહીએ. શું બરાબર. કહેવાનું? જમા કારણ કર. કે શુદ્ધાત્માને ગમતું ના હોય. ગમતું ના ગમતું બધા મનનું હોય, બુદ્ધિનું હોય, જેને જે હોય, ઉમેશ ને હોય ટૂંકમાં. શું હોય? બરાબર બરાબર આપણે ગભરાશો નહીં યાર, બોલો હું અનંત શક્તિ વાળો છું, અનંત સુખ વાળો છું, બરાબર. એમ કરી પાટે ચડાવી દેવાની ગાડી. હાજી મને બધી બહુ સંજોગ મને આવે છે, એમ. કઈ ના આવે એવું કશું નહીં. આપતા પુત્ર થયા એટલે ના આવે એવું કઈ લખી આપ્યું નથી. તમે જેટલું જેવું ભરીને લાયા છો એ બધું જ આવે. આવવાનું. એ તો જયારે ઉકલે ત્યારે ખબર પડે. અને એ તો સાચી દાદા ભગવાનની કૃપાથી આપણને આ ખબર પડી કે ઓહો આવા ચિત્તર વેળા કરેલા આપણે. એ એ તો આપણો ચોપડો જોતા શીખવાનું છે. એ તો છે જ ને તો પહેલા સમાધાન જ કઈ થતું હતું આપણા તરફ હા. ફાઇલ કઈ હતી. આપણને હંમેશા સામેવાળો વાંક વાળો દેખાતો હતો ને. પણ હવે હમ. જેમ 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 આપણને આજ્ઞામાં જવાનો આપણો સંકલ્પ થતો જાય છે, દાદાના બધા સૂત્રો યાદ આવે છે, એટલે સમાધાન બધા મળે છે એમ. દાદા ભગવાનના ચરણોમાં જેણે માથું મૂક્યું, દાદા ભગવાન પ્રત્યે જેને અનન્યપણું થયું, એનું કામ થઈ જાય. આ કાળમાં જો કોઈ લૂંટવા જેવો પુરુષ હોય તો એ દાદા ભગવાન છે. બરાબર એવો જ્ઞાનનો ખજાનો છે, એવો શક્તિનો સ્ત્રોત છે, એ કેશ બેંક છે. શું છે? કેશ બેંક. પણ એને તૈયારી જોઈએ. બરાબર દાદા ભગવાન કે છે તમને હું ભિખારી કે લાચાર બનાવવા નથી આવ્યો, તમને ભગવાન બનાવવા આવ્યો છું કે છે. શું કે છે? ભગવાન બનાવવા આવ્યો છું, લાચાર નહીં. હા. તમે જે માગો એ માગતા ભૂલો. પણ જો દાદા ભગવાનને ઘણા બધા મહાત્માઓની એક સમસ્યા હશે, કદાચ અમુકની હશે, અમુકની નહીં હોય, કે ભાઈ આજ્ઞા પડાતી નથી. એવી સમસ્યા હોય કે ના હોય? હોય. તો દાદા ભગવાને કહ્યું કે ભાઈ જેટલો સમય મળે
તો મારે આજ્ઞા, હે દાદા ભગવાન મને આજ્ઞા પાડવાની શક્તિ આપો, એવું અડધો કલાક બોલવાનું કે છે. બરાબર. એટલે આપણે કોના પક્ષમાં રહ્યા? આજ્ઞા શુદ્ધાત્મા. પાડવાના પક્ષમાં રહ્યા. શક્તિ આપવાનું કામ કોનું છે? દાદા ભગવાનનું છે. હવે આપણે આ પડોશી જોડે આપણે કામ લેતા આવડવું જોઈએ. સાચી વાત છે. પછી જો એની જો કામ આપણે ના લઈએ તો એ થોડી એને પડી છે મોક્ષની. ના ભાઈ. એને મોક્ષની પડી છે? ના. કારણ કે ભમેડો છે. આ શું છે? ભમેડો. મન વચન કાય ભમેડો છે. એ જેવી રીતે ભમેડોમાં દોરી વીટેલી હોય ને ઉકલે ને, હા એવી રીતે શ્વાસોશ્વાસની દોરી વાળું ભમેડું છે આ. બરાબર છે. ત્યારે ઠપ થઈ જાય, ઠેકાણું નહીં. ના. એટલે આ ભમેડા જોડે આપણું કામ કાઢી લેવાનું. બરાબર. દાદા ભગવાનને પકડવાના. શું કરવાનું? દાદા ભગવાનને પકડવાના. શક્તિ ના હોય, ગમે ત્યાં કાચું પડે તો શક્તિ એમની પાસે માંગવાની. આ તો જે ધંધો હું કરતો હોય એ તમને કહું. ના બરાબર છે. આપણે તપાસ તો કરીએ. ના ના ચોક્કસ. નથી મળતી. બરાબર. તમે તમે જે વારંવાર દરેક સત્સંગમાં કહો છો ને, દાદાની જોડે ડાયલ તમે મેળવી દો અને શક્તિ માંગો. દાદા તો તમારી આગળ છે. એ હંમેશા સ્ફુર્યા કરે છે. વખત સ્ફુર્યા કરે છે. સાહેબ, અત્યાર સુધી લોકો છેતરનારા મળ્યા છે. અને દાદા ભગવાન ક્યારે પ્રગટ થયા? તો કે જાણીને પોતે છેતરાયા એટલે ભગવાન પ્રગટ થયા. પણ કે હું જગતને છેતરવા નથી આવ્યો. જેમ છે તેમ બોલું છું. છે ને છે કહું છું, નથી એને નથી કહું છું. શું કે છે? ખ્યાલ આવ્યો? એટલું બધું ઐશ્વર્ય પ્રગટ થયું છે, એટલું બધું સુખ પ્રગટ થયું છે. એનું નામ દેતા કામ થઈ જાય એવું છે. પણ એના માટે છે ને કે આ બધામાં વચ્ચે બુદ્ધિ આવે છે. ઉમેશભાઈ, બરાબર. શું આવે? બુદ્ધિ આવે છે. હા, ત્યાં બુદ્ધિ પાર પડવા દેતી નથી કામ. એ ઓળખાણ પડી જવી જોઈએ. બરાબર. નહીં તો દાદા તો અંદર તમારી મેં બેઠા છે ને, જ્ઞાન સ્વરૂપે છે જ. હા. આપણે આજ્ઞામાં શક્તિ માગીએ ને ના મળે એવું બનતું હોય? ના બને. તો આ તો ચરોતરના ભગવાન, ક્ષત્રિય પાટીદાર. ખ્યાલ આવ્યો ને? હા. અને દાદાએ વારંવાર કહ્યું જ છે ને, તમે શક્તિ માંગો ને, તમારી વારે વાર છું. હા, આ તો સર્વકાળનો 24 તીર્થંકર ભગવંતોના સમયથી આ બધી જે આપણી મહાત્માઓની પુણ્ય હશે તો આ બધું ચરામણ દાદાને ભેગું થયું. 24 તીર્થંકર ભગવંતોના સમયમાં જે બુજ્યા નહીં, પામ્યા નહીં, એ ચરામણ બધું ભેગું થયું. એ આ તમારી જોડે જે વાત કરે છે ને, આ ચરામણ બોલે છે. એને હખણા બેઠેલા નહીં પાછા. એ આ બધી ભૂલો છે. એટલે હવે જો મળ્યું છે તો દાદા દાદા કરવાનું, અને છેલ્લે ના આવડે તો કહેવું તમે જે કરશો એ મંજૂર. બરાબર. એ આપો તોય ને ના આપો તોય. આ તો તમારા માથે પડ્યો. હવે બરાબર. આપણે બોલતા આવડે કે ના આવડે ગુજરાતીમાં? ચોક્કસ આવડે ને. તારે પછી કોઈને માથે પડી જતા શીખવા જેવું છે ઉમેશભાઈ. બરાબર છે. હે? હા, એ તો તમે અત્યાર સુધી નતું આવડતું તો હવે શીખવાડ્યું ને બધા. તમે તમારા અનુભવથી તમે જે વારે ઘડી કોકો કરો છો તો હવે તો આપણને હવે તો અક્કલ આવી જોઈએ ને, અને આવે છે હવે. દાદા ભગવાને કહ્યું ભાઈ ઉમેશભાઈ આ મારું નથી. હા, પણ તમે દાદા જોડે લીધું ને. દાદાએ તમને કહ્યું, તમે અમને કહ્યું. એમણે બધા રસ્તા બતાડ્યા ને, એટલે હું એમનો બતાવેલો રસ્તો બોલું છું. બરાબર. એમની કૃપાથી જેટલું ચલાય એટલું સહેજ ચાલુ છું. તોય હજુ મને સંતોષ થયો નથી. કારણ કે પૂર્ણાહુતિ કરવાની જ છે આપણે. શું કરવાનું છે? પૂર્ણાહુતિ કરવાની છે. હા, એટલે આપણે બીજી આડી અવડી ગલીઓમાં બેસવાનું જ નહીં. ના. ખ્યાલ આવે? હવે તમે મને છે કે આ ચરામણને તમે કહો કે પ્રદીપાનંદજી તમારાથી લાભ થયો તો મને કેવી રીતે ગમે?
ઉપરથી એવું કોઈ સાહેબ ચા લાવ્યો તો લઈ આવજો મારા માટે. આ ચરામણ છે. આ કયું ચરામણ છે. થાય તો બહુ સારું આ દે. એટલે દાદા દાદા કર્યા કરવાનું, પણ આપણી વચ્ચે બોલાય, બહાર નહીં બોલવાનું બહુ. કારણ કે બરાબર છે. લોકોને નથી ને એવું ના ગમે. ના ગમે, લોકોને એવું બધું ના ગમે. આ ચરામણનું પોટલું છે, તમને ના ગમે ને હું બોલું તો? ના ના, એવું કેવી રીતના કહેવાય? તો એ તો તમે તમારી જાતે તમે સાંભળો, તમને એક મસ્ત વાત કહું. હા જે દિવસે આ દેહમાંથી બધી જ નાની મોટી આ જે ઇન્દ્રિયોનું પોટલું છે, જે અંતસ્કરણ છે, બધાના માલિકી ભાવ જયારે એમાંથી ખેંચાઈ જશે ને, હા ત્યારે બાકી જે રહેશે ને એ કચરો છે. આ શું છે? બરાબર. અને કચરો લોકો એને બારી મૂકવાના છેલ્લે. પણ અમે તો એમાંથી અમે એ કચરામાંથી અમારે લાયક કશુંક અમે વધીને અમે લઈ લઈએ છીએ. ભગવાન એ મુખ્ય વસ્તુ છે. આ જાણી રાખવાનું. આ દેહની કિંમત ક્યાં રહે? તો કે ભગવાન મળ્યા, ભગવાનની ઓળખાણ થઈ, હું કોણ છું, માટે આ દેહની કિંમત. બરાબર. બાકી કેટલાય દેહ આયા ને ગયા. તમે સમજી ગયા વાતને? હા અને આવા જો દાદા ને સિમંદર સ્વામી મળ્યા હોય તો થોડું થોડું એ બાજુ એમની જોડે વ્યવહાર રાખવાનો. બરાબર છે. ભગવાન મારું કરજો કઈક, ભગવાન શ્વાસે ઉશ્વાસમાં ભક્તિ આપજો, મોક્ષે જવું છે, હવે કાંઈ જોઈતું નથી. નથી. એ બધું ધીરે ધીરે નાનું નાનું બોલ્યા કરવાનું. ના ના, બરાબર છે. કહું છું ને, તમારે બધું જે 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 કહેલું હોય ને વખત વખત સીધી રીતે આડકત રીતે માર ખાઈને બધું યાદ આવે પાછું, એટલે એનો ઉપયોગ કરીએ. મારે તો બધી મારી કાળજી રાખનારા બધા આપતા પુત્રો જ છે અને મહાત્માઓ છે. બાકી મારું તો ઠેકાણા વગરનો માણસ. તમે સમજ્યા? આ તો આપણે બે ભાઈબંધ છે એટલે બધી વાત કરાય તમને. બહાર બરાબર. બીજા બીજા બધા બાકી સાંભળે છે પ્રતિક આનંદજી. એ કેમ બધા હશે? ભાઈબંધના ભાઈબંધ જ છે ને, એટલે વાંધો નહીં. ના પ્રદીપ દાદા કે તમે બે ભાઈબંધ, એટલે મેં કહ્યું બીજા બધા સાંભળે છે. બધા સાંભળે તો બધા ભાઈબંધના ભાઈબંધ છે, એટલે આપણે તો એવું જુદાપણું ક્યાં છે, એટલે બહુ ચિંતા નહીં. શું બીજું કહો? બસ. ચાલશે ને વાત? અરે બહુ બીજું છે સરસ કે? ચાલશે, બહુ સરસ ચાલશે. અને તમે સવારે આ જેવો આપણે એપ ખોલીને તમારા દર્શન થયા ને, મેં કહ્યું ચલો કેશવાનંદના બદલે તમારો જે સંજોગ છે, ચલો બહુ સારું, હેડો. ના ના, કાલે કેશવાનંદજી છે. કાલે આની અંદર શુદ્ધાત્માના દર્શન કરશો તો તમે કમાયા. હા, જરૂરથી હું જરૂરથી. શુદ્ધાત્માના દર્શન કરું તો આપણે કમાયા. આ બાકી ખોખા ખોખા છે. શું છે? દાદા ભગવાનની સાક્ષી પ્રદીપભાઈમાં શુદ્ધાત્માના ના, દર્શન કરું છું. અંદર શુદ્ધાત્માના દર્શન કરવાના, વાઇફમાંય કરવાના અને બકરીમાંય કરવાના અને બરાબર મુસલમાનમાં કરવાના. બરાબર. આપણે શુદ્ધાત્માના દર્શન વાળી દ્રષ્ટિ પાકી કરવાની. બાકી આ ખોખું છે. શું છે? ખોખું છે. એ સમજણમાં રાખવાનું, બોલવાનું નહીં. બરાબર છે. બહાર બોલવાનું પ્રદીપ આનંદજી આમ ને તેમ ને, પછી મારે કહેવાનું અલ્યા બહુ ચડશો નહીં, રહણ છાના મારા તમારા બરકત નથી. મારે મારો વ્યવહાર કરવાનો, તમારે તમારો વ્યવહાર કરવાનો. બરાબર છે. એટલે ગાડી પાટે ચડી જાય. બરાબર. બરાબર ને? હાજી. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, તમારે કઈ એડ કરવું છે? અનમ્યુટ. અનમ્યુટ. પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે, તે આપણું સ્વરૂપ નથી. એટલે આપણે દ્રષ્ટા ભાવે જોઈને આ ઉમેશભાઈ શું કરે છે ને, એક બહુ સરસ આવ્યું છે. પર વ્યવહાર પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારો છે, એ આપણી સત્તામાં નથી. એટલે વ્યવહારની માથાકૂટ નહીં કરવાની, આપણે નિશ્ચય પાકો રાખવાનો. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. બહુ સરસ છે. અને પછી એ નિશ્ચય જ કામ કરશે. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો? જો સ્થૂળ
પરાધીન કરાવનારા છે. એટલે આપણે બધો નિશ્ચય પર જ ફોકસ રાખવાનું છે. એક મિનિટ, એટલે એમાં આપણી ભૂલ ના થાય એ જોવાનું. બરાબર. બરાબર. જો આ દેખાયું, આ વંચાયું? નથી આવ્યું હજુ, સ્ક્રીન પર નથી આવ્યું. હજુ સ્ક્રીન પર નથી આવ્યું. સ્ક્રીન પર આવ્યું નથી હજી? હજી ના. નહીં આવ્યું? પેલા આવેલું પછી ચાલ્યું ગયું. હા, હવે આવશે. પણ આવ્યો? ના, પેલા પેલું ના. છે ને સ્થૂળ સંયોગો ને વાંચવા જતો હતો ને એમાં પછી તમે બીજું ફોકસ કરી અને હા હવે હવે આવ્યો? નથી આવ્યો હજુ. તો હમણાં શું છે? શું બ્લેન્ક એકદમ ડાર્ક. બાપરે! પાછું એને લઈ આવો. એક જ મિનિટ. હા, કશો વાંધો નહીં. હવે હા, હવે Yes. આવ્યું. હા, હા. જો આ જો નિશ્ચય સ્વાધીન છે, વ્યવહાર એ પરાધીન છે, એને પરિણામ તો પરાધીનનું એ પરાધીન છે. આપણે નિશ્ચય એકલો કરવાનો, કરવાનું. વ્યવહારની વ્યવ- માથાકૂટ નહીં કરવાની. વ્યવહાર બરાબર. પરાધીન છે. બરાબર. હા, ખ્યાલ આવ્યો? નિશ્ચય સ્વાધીન છે, વ્યવહાર. હા, ખબર પડી ને? એટલે હા, વ્યવહાર આપણા હાથમાં નથી મેશભાઈનો, પણ તમારો નિશ્ચય તમારા હાથમાં છે. હાથમાં હવે છે. નિશ્ચય એટલે બરાબર. પેલો હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય નહીં. હમ, ખબર પડી? બરાબર. 5 આજ્ઞામાં જ રહેવું છે અને 5 આજ્ઞા એ જીવી જવું બરાબર. છે. એટલે વ્યવહાર પક્ષનો નિશ્ચય, મારે આમ કરવું છે, મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો. એને એમ એટલે દાદાએ કીધું કે ઉદય કર્મ પ્રમાણે રહે છે, પણ એમના ઉદય કર્મ એવા થઈ ગયા ચોખ્ખા કરતા કરતા. આપણે ચોખ્ખું કરવાનું બાકી છે. બાકી છે. બરાબર. એટલે એવી રીતે બહુ જબરજસ્ત છે. એટલે વ્યવહાર જોડે ઝઘડો નથી રહ્યો, પણ વ્યવહારમાં જે નિશ્ચય ખપે છે ને એમાં અડગ રહીએ છે. બરાબર. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હાર્દિકભાઈ, આવો આવો નાટક જોવા આવો. આજે પ્રેક્ષક વધુ આવ્યા છે, કરીએ ખેલ નવો નકોર. ગઈકાલે જોડા પડ્યા તા, ગઈકાલે જોડા પડ્યા તા, આજ નથી વધુ શોર બકોર. વજાડ કરહણ રોફતી પાવો, વજાડ કરહણ રોફતી પાવો. આવો આવો નાટક જોવા આવો. ભર્તૃહરિનો પાઠ ભજવતો હું છું લક્ષ્મી ચંદ તરગાડો. પિંગળા પરદેશી છે મરાઠણ, પિંગળા પરદેશી છે મરાઠણ, પ્રેમી એનો છે ઘરવાળો. લવેરિયા મુન કરશે બાવો, લવેરિયા મુન કરશે બાવો. આવો આવો નાટક જોવા આવો. જેણે જેના પોષ્યા મોહમ, ચિતકી પડિયા બાંધી કરમ. કોણે કોને છેતરી પાડ્યા, કોણે કોને છેતરી પાડ્યા, વાલે વધેર્યા કપટ ભરમ. દુકાનદારી મોહે સજાવો, દુકાનદારી મોહે સજાવો. આવો આવો નાટક જોવા આવો. પિંગળા
છે નહીં નાટકિયાના નકલી ઠાક મારે ઘેર જઈ ખીચડી ખાવી મારે ઘેર જઈ ખીચડી ખાવી पिंगड़ा खाशे उसड़ ने पाँव पाठ मिलाते शोभाओ पाठ मिलाते शोभाओ आओ आओ नाटक जो आओ जो पिंगड़ा ने लई जाऊं घेरे मुने गराड़ी काढ़ी मेले तेरी भी चुप मेरी भी चुप तेरी भी चुप मेरी भी चुप जानो जुओ खेले मेरे अपनी अपनी संभालो अपनी अपनी संभालो आओ आओ नाटक जो आओ દીપકાનજી જય સચિદાનંદ. પ્રદીપાનંદજી, હાજી. આનો થોડો ફોડ પાડો. જે નાટક ભજવવાનો આવે છે આપણને હે એને ખાલી ભજવી જાણવાનો છે, પાઠ મળેલો છે તેને શોભાવવાનો છે, અને શા માટે શોભાવવાનો છે? બરાબર. જો પહેલા તો નાટકમાં હું પોતે શુદ્ધાત્મા છું એટલે પોતે પોતાના પર નિસંગ થયો, પણ એ જાગ્રત અવસ્થામાં હોય કે હું આ છું અને આ મારું સ્વરૂપ નથી. અને એ જાગૃતિ એટલા લેવલ પર પહોંચેલી હોય તો કે આ બધા વ્યવહારોમાં એ પછી એની ઉપર ફોકસ હોય કે આ મન વચન કાયા ઉપર એનું ફોકસ હોય. અને એટલા માટે આ નાટક કરવાનું છે કે હવે આવી ફસાયા છે તો નવી ગૂંચ પડે નહીં. એટલે ગમતું ના ગમતું ફાવતું ના ફાવતું બધું સાઈડ પર મૂકતા જવું જ્ઞાને કરીને. અને આપણે આ વ્યવહાર જેમ જેમ ઉકલે છે એમાં આપણે એ વ્યવહાર સાથે બધાની જોડે રહી અને ધીમે રહીને નીકળી જવાનું. કારણ કે આ રિલેટિવ છે અને રિલેટિવમાં કોઈનું પણ અહમ દુભાય, કોઈનું પણ પ્રમાણ દુભાય, એટલે એ વેર બાંધ્યા વગર રહે નહીં. એટલે જે જે જાગ્રત પુરુષો છે એને બે જ રસ્તા છે કે જાગૃતિ પૂર્વક રહેવું અને પોતાનું અહિત ના થાય એમાં વ્યવહારને ઉકલતા વ્યવહારમાં પોતે ડ્રામેટિકલ જીવતા શીખવું. એટલે કે સાચા ખોટાની પકડ રાખવી નહીં. અને હજુ એ દશા મારી આવી નથી. કેટલાક પ્રકૃતિની અંદરના બધા નબળીઓ કામ કરે છે. એટલે જે દાદા જેવું ફ્લેક્સિબલ જે થવું જોઈએ એવી શક્તિ હજુ ખીલી નથી. એ આપણી ખીલવી જોઈએ. એ લક્ષમાં છે અને એ ખીલી જાય તો બહુ સારું છે. કારણ કે આ રિલેટિવને રિયલ માનીશું અને એમાં જેટલું સાચું ખોટું કરવા જઈશું ને ત્યાં આપણું અહિત થનારું છે. એટલે આ ટેમ્પરરી જગતને અંદરથી આપણે નીકળવાનો રસ્તો આ જ્ઞાન મળ્યા પછીથી છે. એ 5 આજ્ઞાનું પણ સાધન છે, એમાં કળ પણ છે, જ્ઞાન કળા છે, બોધ કળા છે. એ બધી કળાઓ ધીરે ધીરે આવશે અને માણસથી નીકળાશે. બાકી નહીં તો ફસામણ છે આ બધી. કારણ કે છૂટવાનો કામીને આ સાચું ખોટું પોસાય નહીં, પણ વ્યવહારમાં હિત અહિત ની જે બાઉન્ડ્રી છે એને ખબર હોવી જોઈએ. એટલે આ હિત અહિતની જે વાત છે એ અલગ અલગ રીતે હોઈ શકે છે. એટલે અત્યારનો મને એવું લાગે છે કે આ મહાત્માઓ હોય કે આપતા પુત્રો હોય
તો વ્યવહારમાં રોલ કરતા કરતા આપણે આત્મ સ્વરૂપે જ જીવવું, આત્મ સ્વરૂપે જ રહેવું, આજ્ઞા ધર્મથી જ રહેવું, એ સ્ટ્રોંગ કરતા કરતા જ આ નાટક થાય એવું છે. બાકી મને બીજો રસ્તો ખ્યાલ નથી, પણ મને આટલી પાકી શ્રદ્ધા છે કે એ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો જ આ રાગે પડે એવું છે. બાકી તો નાટક કરવા જતા જતા કેટલા બીજા નાટકો ઊભા થઈ શકે એવી સ્થિતિ છે. કારણ કે અજાગૃતિ અને અવસ્થાની અંદર પોતાની માની અને અંદર બધા એવા રેજિમેન્ટો, જે દાદા ભગવાન કહેતા હતા કે અંદર એવી બધી રેજિમેન્ટો કામ કરે છે ને એવી બધી મશીનરીમાં બધું છે. એટલે સતત જો જ્ઞાની પુરુષને પ્રાર્થના, એમની ભક્તિ અને એમને પ્રાર્થના કરીને જ એમના વચનો જ એ મોટો આધાર છે. નહીં તો થાપ ખાઈ જાય એવી સ્થિતિ છે એવું મને લાગે છે. એટલે આ દેહ આપણને જ્ઞાની મળ્યા છે, આ દેહ હજુ જીવતો જાગતો છે. તો બને ત્યાં સુધી આપણી પોતાનું અંદરનું કેટલું પાકું થઈ જાય એ રીતે આ બધા વ્યવહારમાં રહેતા રહેતા આપણું અંદરનું થઈ જાય તો ખૂબ ખૂબ આ જીવન આપણું સાર્થક થયું કહેવાય. અને જ્યાં સુધી વ્યવહારની ડિવેલ્યુએશન નહીં થાય, ડિવેલ્યુએશન એટલે બહારથી નહીં, એ ડિવેલ્યુએશન એટલા માટે કરવાની જરૂર છે તો કે રિલેટિવ છે, એ વિનાશી છે. એટલે વેલ્યુએશન શુદ્ધાત્માની, વેલ્યુએશન આજ્ઞાની, વેલ્યુએશન જ્ઞાનીની, વેલ્યુએશન જ્ઞાનીના વચનની, એવું મને સમજાય છે. બાકી આ ચક્કરમાંથી નીકળાય એવું નથી. પણ એ બહાર બોલવાનું નથી. પણ ડિવેલ્યુએશન એટલે શું? તો કે મૂર્છા વગરનો વ્યવહાર. એટલે કે આપણને દાખલા તરીકે કોઈ એમ કે પ્રદીપ આનંદજી તમે સ્ટેજ પર બેઠા છો અને એમ કે તમે નીચે આવી જાઓ, તો આપણને કશી અસર ના થાય. આપણને ત્યાંથી ઉચકીને એમ કે ભાઈ અહીંથી ખુરશી બેસી જાઓ, તો આપણે ખુરશી બેસી જઈએ. પણ એ બધી સ્થિતિ હજુ આવી નથી. પણ એ લક્ષ્યમાં છે કે એ મૂર્છાવાળો ભાગ છે, જે જ્ઞાની પુરુષમાં એ શક્તિ ખુલ્લી થઈ ગયેલી, એટલે એમને કશું અડે નહીં. એટલે મૂર્છા જતી રહે એટલે પછી શું થાય તો કે નિરંતર એ સ્વસંવેદનમાં રહી શકે. એટલે પછી પોતાને કશું ભાજગડ ના થાય કશામાં. પણ હજુ આ પ્રદીપ આનંદજીને કાચું છે બધું. એટલે ધીરે ધીરે કરીને સ્વસંવેદનથી સ્પષ્ટ વેદન સુધીની યાત્રા છે, પણ આ કાળમાં એ શક્ય નથી એવું દાદા ભગવાન કહે છે. એટલે આપણે જેટલો પુરુષાર્થ મંડાય તો ડ્રામા કરતા કરતા નીકળાય એવું છે. પણ કેટલાક ડ્રામામાં હજુ આ પ્રદીપ કાચો પડે છે. એ થઈ જશે, ધ્યાનમાં છે. અને દાદાને પ્રાર્થના પણ છે કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જીવી જવું. પણ ડ્રામા એટલે મને એવું લાગે છે કે જે સંજોગ આવ્યો એ સંજોગમાં આપણે પાણીની જેમ વહી જવું, બસ. આપણે આપણું કશું નાખવું નહીં એમાં, એવું મને સમજાય છે અત્યારે. ને જ્ઞાને કરીને જીવવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે દુકાનદારી મોહે સજાવો, હા, પાઠ મિલા તે શોભાવો, અપની અપની સંભાળો, એના પર થોડો પ્રકાશ પાડો ને. એટલે કે હા પાડું. દુકાનદારી અપની અપની સંભાળો એટલે જો આ તો શું છે કે ડ્રામામાં તો બધું, દાખલા તરીકે લગ્નમાં જવાનું હોય તો કે આ બધું ડ્રામા કરે, કપડા પહેરે, આ કરે, સ્પ્રે છાંટે, એ રીતે ઘરમાં બધા વ્યવહારોમાં નાટકની રીતે બધું જેમ કેમ કે તમને આ સારું નથી લાગતું, કોઈ લગ્ન કર્યા હોય તો કે તમે જરા આની આવું પહેરો તો આપણે એવું પહેરી લેવું. હંમેશા વાઈફને ગમે એવું કરવું, છોકરાઓને ગમે એવું તેવું કરવું, અને પછી આપણે પોતાની પકડ છોડી દેવી. અને આ શું છે તો કે અથડામણ ટાળો. તો કે અંદર અંદરથી આપણને દ્રષ્ટિ મળી છે એટલે આપણે અથડામણો ના થાય એ રીતે આ બધા રોલ કરવાની જરૂર છે.
ને તો જ્યાં કંઈક થાય તે અથડામણ ઊભી થઈ જાય, છેલ્લે મનથી થઈ જાય. અને અપની અપની સંભાળો એટલે શું? તો કે દાદા ભગવાન કહેતા હતા તો કે મને બધા સંજોગો ભેગા થયા, પણ કે છે કે હું જે મારું લક્ષ્ય હતું, મારો જે ધ્યેય હતો એ હું ચૂક્યો નથી. એટલે આજે પોતાનું જે લક્ષ્ય ચૂકવવું ના જોઈએ, પોતાનો ધ્યેય ચૂકવવાનો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે આ રિલેટિવમાં બધી એવી વસ્તુ છે કે આપણને હજુ સુધી એટલું રિયલની પ્રતીતિ થઈ છે, પણ એ હજુ રિયલ તરફની એટલી જે અનન્યપણું અથવા તો એટલું પાકું થયું નથી. એટલે જે ભરેલો માલ છે એ ભરેલો માલ આપણને ગમે ત્યારે પણ થાપ ખવડાવી શકે છે. અને એ બધાનો અનુભવ છે કે જેવો કોઈ સંજોગ આવે છે તે દાડે શુદ્ધાત્મા રહેતું નથી, કોઈ સંજોગ આવે છે તો આજ્ઞા રહેતી નથી. કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે શું છે કે પુરુષાર્થ ખૂબ માંગે છે. એટલે નાના નાના પ્રસંગોમાં જો 5 આજ્ઞાનો પુરુષાર્થ કરે તો મને વિશ્વાસ છે કે એ પોતે અપની સંભાળો એટલે બધા પોતપોતાના રોલ કરીને નીકળાય એવું છે. બાકી આ જગત તો ફસાવે એવું જ છે બધી જગ્યાએ. પ્રદીપાનજી, હે પિંગળા મારી સગલી છે નહીં, નાટિક નકલી થાત. મારે હા. ગોયને ખીચી પિંગળા માર કાસે ઉસળ ને ભાવ. એટલે શું કહેવા માંગે છે કવિ? એટલે આ તો એક નાટકનો રૂપક આપ્યું છે કવિરાજે, કે કોઈ નાટક ચાલતું હશે એમાં બધા રોલ હોય ને બધા, પણ જ્યાં દેહ જ આપણો નથી ત્યાં પિંગળાની તો ક્યાં વાત આવે છે. પણ એ વ્યવહારમાં બોલાય એવી ચીજ નથી, સમજવાની ચીજ છે. કારણ કે આપણને ખબર છે કે દાંત પડી જાય, આટલા બ્રશ કર્યા પછી દાંત પડી જાય છે. કશું ના કર્યું હોય તો શરદી ખાંસી થઈ જાય છે. એટલે આ નિરંતર દગા ફટકાવાળું પૂતગલ છે. શું છે? એટલે આ કોઈ આપણું સગું છે નહીં. આ આપણું સાચા સગા હોય ને તો એ જ્ઞાની છે, અને જ્ઞાની મહાત્માઓ આપણને ધ્યેય તરફ હેલ્પ કરનારા છે. બાકી તો પોતાનું આત્મ સ્વરૂપ એ જ મુખ્ય વસ્તુ છે. એટલે આ રિલેટિવમાં આવી ફસાયા છે. એટલે એમાં બહુ ચટાકા કરવા જેવા નહીં, પણ એનાથી જુદા રહેવા જેવું ખરું. પણ એ બધા પ્રયોગ છે રજનીભાઈ. કારણ કે દેહ છે ને એ પિંગળાને ઉસળ પાવ ખાવું, મારે ખીચડી ખાવી, એટલે શું? તો કે આ શરીર છે ને એને સ્થૂળ આહારની જરૂર પડે. કારણ કે શરીર છે ને આહાર વગર જીવતું નથી. એટલે એને જયારે આત્મા એક એવી વસ્તુ છે એને કશાની જરૂર નથી. એ નિરાલંબ વસ્તુ છે, નિરાલંબ છે, અને એને કોઈ ખોરાકની કશાની જરૂર નહીં. પણ હવે એ તો જ્ઞાની પુરુષોનો, તીર્થંકર ભગવંતોનો અનુભવ છે. આપણને અનુભવ ધીરે ધીરે થઈ રહ્યો છે, અને વધતો એ દશા પર આપણે પહોંચીશું. પણ એના બધા પ્રમાણ છે કે જો પોતાનું સુખ જેમ જેમ આવતું જાય તેમ વૃત્તિઓ બધી વૃત્તિ વહે નિજ ભાવમાં. એટલે કે તમારા જે આપણા 24 કલાકનો જે સમય છે એ સમયમાં પોતે શુદ્ધાત્મ સ્વરૂપમાં રમણતા વધતી જાય. આજ્ઞા ધર્મ કામ કરતો થતો જાય. પછી જ્ઞાનીનું નિધિ ધ્યાસન વધતું જાય. પછી પોતાની ભૂલો દેખાતી જાય. પછી પોતાની જોડે વાતચીતનો પ્રયોગ થતો જાય. અને એ બધી નિશ્ચય તરફની બધી એક્ટિવિટી છે ને એ સ્ટેપ બાય સ્ટેપ થતી જાય છે. એનું પ્રમાણ મને લાગે છે. એટલે આપણે બધા મહાત્માઓને આ શરૂ થઈ ગયું છે અને બધું ચાલ્યા કરે છે. પણ આ કે પોતે હું અનંત સુખ વાળો છું, એ હું અનંત શક્તિ વાળો છું, એટલે એ શબ્દ નથી પણ એ રિયલ વસ્તુ છે. જયારે આ શરીર જ છે. શું છે? એટલે આપણે ખીચડી ખાવાની વાત તો એ પેલા નાટકમાં બોલતા હોય, પણ આપણે પોતે કઈ જરૂર નથી. આપણે અનંત સુખ વાળા છીએ. શું છે? પણ એ પ્રયોગ જેટલા મહાત્માઓ બધા પ્રયોગમાં છે, નાઈ હોય તો આજે નહીં ને કાલે દાદા ભગવાને બતાવેલા રસ્તા પર જે બી ચાલશે, દાદા પાસે શક્તિ માગશાનું કામ થયા વગર રહેશે નહીં. કારણ કે આ વિજ્ઞાન છે
એટલે વિજ્ઞાનમાં કોઈનું કશું ચાલે નહીં, એ સિદ્ધાંતના બેઝ પર છે. એટલે જો હવે હું તમને કહું કે શરદી થઈ તો આપણને તો મને થઈ એટલે આપણે એને મને થઈ બોલીએ ત્યારે આપણે જાગૃતિ હોવી જોઈએ કે હું શુદ્ધાત્મા છું, મને ના થાય, પ્રદીપ તને થાય. ભૂખ લાગે તારે કહેવાનું પ્રદીપ તને ખાવું છે, તો કે ભૂખ તને લાગે મને ના લાગે કારણ કે હું અનાહારી છું. એટલે આવા નાના નાના જે સ્ટેપ છે બધા જે દાદા ભગવાને બધા પ્રયોગ આપ્યા છે, એ પ્રયોગમાં જવાથી મને એવું લાગે છે કે આપણું કામ નીકળી જાય. આપણું સંભાળો એટલે આ જ વસ્તુ છે એવું મને લાગે છે. છતાં વિદેશમાં વધારે હશે તો દીપક આનંદજી ફોડ પાડશે. મને તો આટલું સમજાવ્યું એટલે હું બોલ્યો દાદાની કૃપાથી. એને શું કહેવાય, મુદ્દો શું છે કે આપણે બધા ભેગા થયા છે ને એ આ નાટકમાં ભેગા થયા છે ને એવી રીતે છે. અચ્છા. અને એમાં તમે કહે કે મને બટેટા વડા ભાવે છે, મને કહે કે હું કહું કે મને તો જોવાના ગમતા નથી એમ કરીને, તો કહે કે 5 મિનિટ છોકરાઓ તમે તો બટેકા વડા ખાઓ, હું કેળા વડા ખાઈશ. ના તમે કેળા વડા કેમ નથી ખાતા, તમે કહો કે તમે બટેટા વડા કેમ નથી ખાતા, અને માથાકૂટ કરે તો એનો પાડ જ નહીં આવે. બરાબર છે. ખ્યાલ આવ્યો રણની દાદા? ના. એવી રીતે પછી એને કે આપણે જો ઘરે લઈ જઈએ તો ઘરવાળાને પ્રોબ્લેમ થાય ને. એટલે કે આપણે મોક્ષે જવા માટે આ બધા કોઈ સાથે આવવાના નથી. એટલે જે તે રસ્તે ઉકેલ લાવો. જે પાઠ મળ્યો ને તેને શોભાવવાનો છે. એટલે આપણે આપણી સંભાળવાની, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ખ્યાલ આવ્યો? બરાબર, હવે ખ્યાલ આવી ગયો. એટલે આપણે સામું ગમે તેવું પાત્ર હોય ને આપણને કોઈ વાંધો આવે નહીં. દાદાએ એમ કીધું, દાદાને પૂછ્યું, દાદા તું શું તમે અમારી જોડે નાટક જ કરો છો? તો કે તને બીજું શું કરું છું હું? બોલો. આત્મામાં રહીને બહારનો એડજસ્ટમેન્ટ વાળો નાટક કર્યો દાદાએ. અને કેવો કર્યો કે બધાના પ્રેમ સ્વરૂપ થયા, બધાને મારા લાગ્યા અને પોતે અંદરથી કોઈના રહ્યા નહીં. બંને એક્સ્ટ્રીમ, એટલે અંદરથી વિતરાગ અને બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ. એટલે એને છેતરવાને નથી કહેવાતું, કારણ કે તમે કોઈનું બગાડતા નથી. આ સમજાયું? બરાબર છે. એટલે કે પાઠ મળ્યો છે તેને શોભાવો, પોતાનું સારી રીતે સંભાળો. દુકાનદારી મોહે સજાવો. દુકાનદારી મોહે એટલે શું કે તમે ગમે તેમ ઘરમાં રહો તે ચાલે નહીં. તમારે એ લોકોના ઘરના એ લોકોના કાયદા નિયમ પ્રમાણે એવી રીતે સરખું રહેવાનું. તો તમે કહો કે મારે કોને બતાડવાનું છે? અરે એ નથી ભાઈ. ખ્યાલ આવ્યો? બંધ થાય ને તમે દાડું વધારી દો, દાઢી ના કરો કે કોણ જોવાનું છે? અરે હું જોનારો છું ને એમ કે આ દાઢી સરખી કરો તમારે. અને તમારી દાઢી તો બહુ વધે છે એટલે દિવસમાં 2 વખત કરો કે પછી આપણે તો આપણે 2 વખત કરવાની. વેરી ગુડ. હમણાં જો તમને એક દાખલો આપું, મિલિટરીમાં એનો રૂલ છે કે એ લોકોએ ક્લીન શેવ કરવાનું. હવે એક મહાત્મા એને કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ એટલે મિલિટરીમાં જવાનું થયું હતું, એ આફ્રિકામાં હતા. તો એમ કે મારે 2 વખત દાઢી કરવી પડતી હતી, સવાર ને સાંજ બંને. તો કેમ? તો કે મિલિટરીનો રૂલ હતો. સમજાયું? દુકાનદારી મોહે સજાવ, એટલે જેવું જરૂરી હોય એવી રીતે રહીને આપણે નીકળી જવાનું. સાચા ખોટામાં ન પડતા જે તે રસ્તે સમભાવે નિકાલ કરો, કારણ કે તમને સંજોગ આવ્યો કેમ. એટલે આ જીવન એ જીવતું નાટક છે, અને એ ફર્સ્ટ ક્લાસ નાટક ભજવીને નીકળી જવાનું. અને નાટક ભજવીને નીકળી જવાનું એટલે કેવી રીતે? આપણે કોઈને યાદ ના કરીએ,
આપણને કોઈ યાદ આવે નહીં, કારણ કે આપણે રાગ દ્વેષ રહિત થયા અને સામાના દિલમાં આપણે જગ્યા કરી લઈએ. બંને એક્સ્ટ્રીમ. વેરી જય ગુડ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો. પ્રતિભાજી શ્રીમંત બોલાવો. ઉમેશભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયા નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ સાવણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય કાલે સચ્ચિદાનંદ મંગળવાર સવારે 6:30 પ્રાતઃ વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 6:30